સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ. એના અંતર્ગત આપણે અત્યાર સુધીની અંદરમાં જે ક્રમ જોયો એ ક્રમને પણ એ જ રીતે મુકાયો છે કે જે રીતે જીવનો વિકાસ ક્રમ હોવો જોઈએ. આપણે અત્યારે બધા છે ને એ રીતે ધર્મ કરીએ છીએ કે જે રીતે આપણને આપણી સગવડ અથવા આપણા ભાગ્યે આપણને આપ્યું હોય. કેટલી બધી વાર આપણને આવું જોવા મળે કે આપણા જીવનની અંદરમાં આપણે ધર્મ કરવાનો ક્યારથી શરૂ કર્યું આવું વિચારવા બેસીએ તો એવું લાગે કે બાય ફ્લુક થયું છે બધું, અને યા તો પછી એક ફ્લોમાં થયું છે. અચાનક કોઈકના જીવનની અંદરમાં કોઈ તપ આવ્યું અને તપથી પછી ધર્મ આવ્યો. કોઈકના જીવનમાં કોઈ મહાત્માનો સંયોગ આવ્યો અને પછી ધર્મ આવ્યો. એટલે દરેક ધર્મના પાયામાં આપણે જઈએ ને આપણા કસ્ટમાઇઝ પોતાના, તો એવું લાગે કે કોઈ સિસ્ટમેટિક ગયા છે એવું નથી. હું આમ સિમ્પલી કહું કે તમારે બીકોમ થવું હોય તો તમારે એનો જે સિલેબસ છે, જે સિસ્ટમેટિક કોર્સ છે એ પ્રમાણે આપણે ચાલવું પડે આપણને. એટલે 1st, 2nd, 3rd, 4th એ રીતે 10th થાય, એ રીતે 12th થાય અને પછી બીકોમ થાય. એ જ રીતે કોઈ પણ એક એજ્યુકેશનનો કોર્સ હશે તો પહેલાં એ કરવું જ પડશે. MBA છે, CA છે, સિસ્ટમેટિક જવું પડે. આપણે એમ કહીએ કે અચ્છા હું તો ડાયરેક્ટ ઇન્ટરમાં આવી ગયો, આવું તમને ક્યારે જોવા ન મળે. ફાઉન્ડેશનનો કોર્સ કરવો પડે પછી આગળ વધાય. પણ ધર્મના ક્ષેત્રને આપણે જાણે બધાથી બાદબાકી કરી હોય ને એવું લાગે. અહીંયા આ ક્ષેત્રની અંદરમાં કોઈ આપણને પૂછે કે ક્યાંથી શરૂઆત કરી હતી, તો આપણી આગળ લગભગ કોઈ જવાબ નહીં હોય સિસ્ટમેટિક. આપણી આગળ આવા જ જવાબ હશે કે કાંઈ નહીં, બસ એમ જ આ મહાત્મા મળ્યા, પ્રેરણા કરીને પછી એમાંથી આગળ વધ્યા ને થઈ ગયું. આમાં કોઈ ધોરણો હશે એવું કંઈ આપણે વિચારણા જ નથી કરી. અને મુપત્તિના 50 બોલ જે છે ને એ આપણા ધોરણો છે. અને એટલે જ આ મુપત્તિના 50 બોલની કિંમતો જબરદસ્ત છે. જેમ જય વિરાયની પ્રાર્થનાઓ છે તો પ્રાર્થનાઓ ક્રમબદ્ધ રીતે છે. ડાયરેક્ટ કોઈ વસ્તુ માંગી નથી, ક્રમબદ્ધ રીતે માંગે કે ભગવાન સૌથી પહેલાં તો મને આ જ આપ, પછી આ આપજે. જ્યાં સુધી મને મોક્ષે જવા માટે જે સૌથી વધારે જરૂરી છે સંસારનો ત્યાગ, એ સંસાર જ મને કંટાળાજનક નહીં લાગે ત્યાં સુધી ભગવાન હું કઈ રીતે મોક્ષના માર્ગે આગળ વધીશ. તો સૌથી પહેલું જ ભવ નિર્વેદ માંગ્યો. પછીથી ધીરે ધીરે એમણે માંગ્યું કે ભાઈ માર્ગ અનુસારીના ગુણો મારામાં આવવા દેજો. પછી આ બધા ક્રમબદ્ધ થાય પછી મને ગુરુ મળજો અને પછી ગુરુના વચનની ભક્તિ મળજો. એટલે બહુ ક્રમબદ્ધ રીતે છે. સંભવ આપણને અત્યાર સુધી આવું સાંભળવા કે વિચારવા જ નથી મળ્યું કે ધર્મ પણ ક્રમબદ્ધ રીતે જ કરાય ભાઈ, આડેધડ ન કરી શકાય. પણ આપણે એ ઊંડાણમાં ક્યારેય ગયા નથી. મુપત્તિના 50 બોલો. એક ક્રમબદ્ધ પર્યાય. સૂત્ર અર્થ તત્વ કરી સત્ય હું. તો સૌથી પહેલાં આ જ વસ્તુ કે પહેલાં સૂત્ર અર્થ અને તત્વ શા માટે કે બેસિક જ્ઞાન. આ જ્ઞાન વિના સમ્યક દર્શન નથી. એટલે સૌથી પહેલાં બેસિક જ્ઞાન જોઈશે. તો એ જ્ઞાનમાં પણ ક્રમબદ્ધ મૂક્યા કે પહેલાં તો આપણને સૂત્ર જ મળશે, પહેલેથી કંઈ તત્વ ન મળી શકે. એટલે પહેલાં સૂત્ર મળે, પછી એના અર્થક ભણશું તો જ તત્વની પ્રાપ્તિ થઈ શકશે. એટલે સૂત્ર ભણ્યા પછી આપણે વિચારે કે હવે બધું ધીરે ધીરે થઈ જશે ને હું તપશ્ચર્યાને બધું કરવા માંડીશ. ઉભા રહો ભાઈ, ક્રમ છે અહીંયા. સૂત્ર અર્થ તત્વ કરી સત્ય હું. એ પછીથી સમ્યક દર્શનની વાત આવી. સમ્યક તો મોનીય મિશ્ર મોનીય મિથ્યાત્વ અને મોનીય પરિહરો. પછી સમ્યક દર્શન આવ્યું ને એટલે હવે પોતાની મનોસ્થિતિ ઉપર સૌથી પહેલાં કાબુ મૂકવાની વાત પછી મૂકી. આ બધા ક્રમ છે. જ્યાં સુધી કેટલીક નેગેટિવિટી નથી નીકળી જતી ત્યાં સુધી પરમાત્મા અથવા ગુરુ પાસે ગયા છતાં પણ આપણે સક્સેસફુલ નહીં થઈ શકીએ. આ સુદેવ સુગુરુ સુધર્મ આદરુ જે હવે આવશે એ સૌથી પહેલું મૂકવું જોઈતું હતું. આપણી અત્યારની પદ્ધતિ જોઈએ ને તો આપણો વ્યૂ એવો આવે કે પહેલાં ભગવાન મળે યાર તો બધું થશે ને યાર, ભગવાન જ નહીં મળ્યા હોય તો શું થશે. અને આપણે આ જ રીતે આગળ વધ્યા છીએ. બહુ ફ્રેન્કલી વાત કરીએ, આમ ક્લિયરલી વાત કરીએ તો આપણને લાગે કે આપણા બધાની શરૂઆત આમ જ છે. ભગવાન મળ્યા, ગુરુ મળ્યા, ધર્મ મળ્યો.
પણ આ બધા મળ્યા છતાં પણ કામ કેમ નથી થયું અત્યાર સુધી આપણું? કારણ કે એ યોગ્યતા વગર આપણે ડાયરેક્ટ લીધા એટલા માટે. તો એ યોગ્યતા ઊભી કરવા માટે સૌથી પહેલાં આ મૂક્યું. પહેલાં પરમાત્માની આજ્ઞા શું છે, વાણી શું છે એ સમજવી. ડાયરેક્ટ છે ને ઋષભદેવ ભગવાન ન મળી શકે. આપણે તળેટીથી શરૂ કરવું પડે, હિંગળાજના હાડે જવું જ પડે, અને પછી ત્યાં આપણને મળે ઉપર જતા. આ બધા ક્રમ છે. સૂત્ર ભણ્યા, અર્થ ભણ્યા, તત્વ શું છે તે જાણ્યું. ભલે એ પ્રમાણે જીવવાની વાત અત્યાર સુધી એક પણ નથી આવી. જાણવું બહુ જરૂરી છે. એને સાચું માનવું પણ બહુ જરૂરી છે. મિથ્યાત્વ ગયું. સૌથી પહેલી વાત કે જેવું ભગવાનના તત્વનું સમજણનું સ્વરૂપ આવશે ને, એટલે સૌથી પહેલું મિથ્યાત્વ જશે. અને મિથ્યાત્વ ગયા વિના જો સુદેવ મળ્યા તો પણ એ આપણું કલ્યાણ નહીં કરી શકે. એટલે સૌથી પહેલાં સૂત્ર, પછી અર્થ, અને પછી તત્વ, એ પછીથી મિથ્યાત્વ જશે. સમ્યક્ત્વ મૌનીય, મિશ્ર મૌનીય, મિથ્યાત્વ મૌનીય એ જશે. એ પછીથી પણ ભગવાનની આગળ જતાં પહેલાં આપણા કેટલાક મિથ્યાત્વના જે અંશો છે, જેને બીજા નામે આપણે ઓળખીએ છીએ, કામરાગ, સ્નેહરાગ અને મુખ્યતયા દ્રષ્ટિરાગ. હવે આ બધામાં આપણે લગભગ સેટલ થઈ ગયા. પછીથી આપણને એમ કીધું કે ભાઈ હવે તને સુદેવ, સુગુરુ અને સુધર્મ મળવા જોઈએ, અને તો એ ફળશે. જેની આટલી પૂર્વ ભૂમિકા નથી એ ડાયરેક્ટ 10th જઈને કે બીકોમ કરીને બહાર ન નીકળી શકે. એટલે આ ક્રમ છે. આજે આપણે જે લેશું કે વિચારશું કે સત્સંગ કરશું, એ પૂર્વે આપણે જીવનમાં સમજવું જ પડશે કે ક્રમબદ્ધ રીતે જ જીવશું આ માર્ગ ઉપર, તો આપણને મંજિલ મળશે, આડેધડ નહીં મળે. એટલે આપણે આપણા જીવનના સૌથી પહેલાં ક્રમોને ચેક કરવા પડશે કે આપણા જીવનની અંદરમાં સૂત્રનું પઠન છે ને, ખાલી સૂત્ર નથી ભણ્યા ને, અર્થ કર્યો છે ને, અને ખાલી અર્થ પોપટની જેમ રટી નથી લીધો ને, એ જે અર્થ દ્વારા કહેવા માંગે છે તે તત્વ, એ તત્વ સમજ્યા છીએ ને, એ પછીથી એ તત્વને સ્વીકાર્યું છે ને, એ તત્વને સ્વીકારવાથી આપણને ખબર તો પડ્યું ને કે આ મોહનીય કર્મ એ જ સૌથી વધુ મારક છે. તો મોહનીયના વાહન કયા કયા છે? તો કે કામરાગ ને સ્નેહરાગ. એ છોડવા જેવા છે, આટલું સ્વીકાર્યું છે ને, છૂટે એની વાત નથી. અને આ બંને છોડવા જેવા છે એવું વિચાર્યા પછીથી હવે એકદમ એમ થાય કે બધું ડન, ભગવાન તરત મળી જવા જોઈએ. તો કે હજી ના પાડે છે, પહેલાં તારો દ્રષ્ટિરાગ કાઢ. એટલે ભગવાન આગળ જઈએ ને ત્યાં સુધીમાં આપણે 30-35% જેટલા એકદમ ક્લિયર હોઈએ કે હું જ સાચો, મારું જ સાચું, આ વાળી વાત નહીં હોય. તો જે આપણને મળશે ને એ દેવ એ આપણી માટે સુદેવ થશે, એ ગુરુ એ આપણી માટે સુગુરુ થશે. સુદેવ, સુગુરુ, સુધર્મ, આદર. આજે આપણે એ વાત કરવાની છે. આ પૂર્વ ભૂમિકા જોઈ લીધી. હવે સુદેવ એટલે શું? દેવ શબ્દ આવે, ભગવાન શબ્દ આવે એટલે આપણે એમ કહી દઈએ કે ભાઈ અમારા ભગવાન બેસ્ટ છે. કેમ બેસ્ટ છે? આ પ્રશ્નમાં ઘણા બધા ક્લીન બોલ્ડ થઈ જાય, પણ કદાચ આપણામાંના ઘણા લોકો વિચારશીલ છે એટલે એમ કે કારણ કે વિતરાગ છે, સર્વજ્ઞ છે. વિતરાગ એટલે શું? જેનામાં રાગ અને દ્વેષ નથી. તે રાગ અને દ્વેષ ન હોવા માત્રથી એ શ્રેષ્ઠ કેમ થાય છે? એવું તે શું ફરક પડે રાગ અને દ્વેષ હોવાથી? તો કે રાગ અને દ્વેષ નથી એટલે એનો મતલબ એ થયો કે કોઈ પણ વસ્તુના પક્ષપાતી નથી અને કોઈ પણ વસ્તુના વિરોધી નથી. એટલે તરત આપણને એમ થાય કે એવું કેવું જીવન હોઈ શકે? યા તો તમે કોઈકના પક્ષપાતી હો ને યા તો વિરોધી હો, ત્રીજો સ્ટેટ કેવી રીતે હોઈ શકે? તો કે એ જ મહત્વનું છે. વૈરાગી એ છે કે જે ક્યાંય ભળતો નથી. આ શબ્દ જેમ આપણે સાંભળ્યો છે, તો વૈરાગીનું અપર લેવલનું સ્ટેટ કયું? તો કે વિતરાગતા, ટોપ મોસ્ટ લેવલ વિતરાગતા. જો વૈરાગી પણ કોઈમાં ભળતો નથી તો વિતરાગી કઈ રીતે ભળે? એટલે એનો અર્થ એ થયો સુદેવ એ છે કે જે એવું તત્વ હોય કે જે ક્યારેય ક્યાંય ભળે નહીં, જે ફક્ત અને ફક્ત સહજ તત્વ હોય. એને કોઈનો વિરોધ નથી, એને કોઈનો પક્ષપાત નથી, સહજપણે પોતાનું જીવન જીવતા હોય. આપણે રસ્તા પરથી ચાલતા હોઈએ, ક્યાંક ઝઘડાઓ ચાલતા હોય અને ક્યાંક કોઈક બહુ સરસ રીતે વાતચીતો કરતા હોય અને મસ્તી મજાક કરીને હસતા હોઈએ.
આપણે નીકળ્યા છે આપણી મંઝિલે જવા માટે. એકચ્યુઅલી આ બેવની હારે આપણને કોઈ નિસ્બત ન હોવો જોઈએ, અને તેમ છતાં આપણી સામાન્ય આદત એવી છે કે આપણે જોશું અને તરત એમાં ભળશું. ક્યાંક ને ક્યાંક એક નાનકડી લાગણી મનમાંથી પસાર કરશું. જે ઝઘડા કરતા હશે એના પ્રત્યે આપણને અભાવ થશે, અને જે મસ્તી મજાક કરતા હશે એના પ્રત્યે સદભાવ થશે. આ બંને ખોટા છે. મૂળમાં આપણે તો રસ્તા પર ચાલવા નીકળ્યા હતા. રસ્તા પર ચાલવું એ આપણું કર્તવ્ય હતું. જોવું જ ન જોઈએ આજુબાજુ. ચલો જોવાઈ ગયું, તો જોયા પછી ભળવું કેમ? જોવું એ કદાચ આપણા કંટ્રોલમાં ન હોય, કારણ કે નજરમાં આવે જ. પણ વિચારવું કે ન વિચારવું, ભળવું કે ન ભળવું, એ આપણા કંટ્રોલમાં છે. જ્યારે આપણે કહીએ છીએ કે સુદેવ આદરું, ત્યારે એ સુદેવ શું છે ને એ સમજવું પડશે. અને જો એ સુદેવ જે છે એ વસ્તુ આપણને જચતી જ નથી, આપણને ફાવતી જ નથી, તો એ સુદેવ જેવા બની કેવી રીતે શકાશે? આપણે કદાચ કરોડપતિ ન બની શકીએ, પણ ધનવાન બનવું છે તો કમસે કમ આપણી પાસે 5-10 રૂપિયા હોય અને 500-1000 રૂપિયા કમાવાની ક્ષમતા અથવા ઈચ્છા શક્તિ હોય તો કરોડપતિ બનશું. આપણે એમ કહીએ કે હું નિર્ધન જ રહીશ અને પછી બોલી રાખીએ કે મને કરોડપતિઓ બહુ ગમે છે, મારે કરોડપતિ બનવું છે. આ શક્ય જ નથી. સુદેવ બનવું હશે તો એ દેવની અંદરમાં જે પણ એમના અંશો છે એ અંશો આપણી અંદરમાં પ્રગટ થવા જોઈશે, અને પ્રગટ ન થાય તો કમસે કમ એના પ્રત્યેનો પક્ષપાત તો ઊભો થવો જ જોઈશે. સુદેવના લક્ષણો 2 સૌથી મુખ્ય, એ વિતરાગ છે અને એ સર્વજ્ઞ છે. એમાંથી સર્વજ્ઞને આપણે અત્યારે જરાક સાઈડ પર મૂકીએ, તો એ વિતરાગ છે એ વાતને અત્યારે મુખ્યતયા લાવવાની છે. પ્રભુ વિતરાગ છે એનાથી આપણને શું ફરક પડે? બહુ પ્રામાણિકપણે આ જાતને સવાલ પૂછીએ. આપણને બધાને ખબર છે કે પ્રભુ વિતરાગ છે. કોઈ વિદ્વાન વ્યક્તિને પૂછીએ કે ભાઈ આપણા ભગવાન કેમ શ્રેષ્ઠ, તો એ કહી શકશે કે જો રામ અને લક્ષ્મણની મૂર્તિ છે ને, તો એ રામ વગેરે જે મૂર્તિઓ છે એમાં જુઓ ધનુષ્ય બાણ લઈને ઊભા હશે, તો એ કેવી રીતે ચાલે? તમે સંરક્ષણ માટે લીધું હોય સમજો ધનુષ્ય બાણ, તો એનો અર્થ એ થયો કે તમને ભય છે કોઈનાથી. તમે એગ્રેશન માટે લીધું છે તો એનો અર્થ એ થયો કે તમને હિંસાનો ભાવ છે. તો આ બેમાંથી એક પણ ભાવ એ તો ભાઈ ન ફાવે, એ વિતરાગતાના વિરોધી છે. તો સૌથી પહેલું એ ઉડાડી દે કે આવા ધનુષ્ય બાણવાળા વ્યક્તિ તત્વ એ મારી માટે ભગવાન ન ગણી શકાય. આ વાત આપણે બધા સહમત થશું. આપણે સાંભળી પણ છે ને આપણે જાણીએ પણ છે ને આપણે બોલતા પણ હશું ઘણી બધી વાર. પ્રશ્ન એ છે કે જો ધનુષ્ય બાણવાળું વ્યક્તિ એ જો ભગવાન તરીકે સ્વીકાર્ય નથી, કારણ કે યા તો ઇનસિક્યોર છે અને યા તો અગ્રેસિવ છે, તો જો એ બંને ભાવનાઓ આપણને સ્વીકાર નથી, તો એ બંને ભાવનાઓ આપણામાં પડી છે એનો વિરોધ છે ને, એ ખોટી છે એવો સ્વીકાર તો છે ને, કે આપણા માટે કોઈ વિચાર જ નહીં અને બહારના જે ભગવાનો જે બીજાના છે એની માટે આપણે વિચારણા કરવાની. આપણે અહીંયા ધનુષ્ય બાણવાળા ભગવાનનો પક્ષપાત કરવા બેઠા છે એવું નથી. તત્વથી સમજવાની વાત છે કે આપણે આ બધા પેરામીટર્સ જે બીજા માટે રાખ્યા છે એ જાત પર અપ્લાય કરીએ છીએ. જે ક્ષણે આપણે બોલ્યા છે કે અમારા ભગવાન શ્રેષ્ઠ છે કારણ કે અમારા ભગવાન આગળ ધનુષ્ય નથી, એ ક્ષણે આપણને તો એવું છે ને કે ભાઈ મારી પાસે પણ આવી કોઈ ઇન્સિક્યોરિટીવાળી ભાવનાઓ નથી, મને પણ. અને કદાચ કેટલેક અંશે અગર હોય તો એટલું ચોક્કસ છે કે મારા મનમાં પક્ષપાત ઊભો છે કે આ ખોટું છે. ઇન્સિક્યોરિટી મને ખૂંચે છે, અને એટલે જ ઇન્સિક્યોરિટીવાળા ભગવાન હોય તો એ ભગવાન પણ મને ખૂંચે છે. મારું એગ્રેશન મને ખૂંચે છે, અને એટલે જ ભગવાન તરીકે હું એવા વ્યક્તિને નથી રાખવા ઈચ્છતો કે જે પોતે એગ્રેસિવ હોય. ભગવાન તરીકે એવું તત્વ હોવું જોઈએ કે જે મારી નબળાઈ કરતાં કંઈક સુપિરિયર હોય. એટલે 2 વસ્તુ ભેગી થવી જોઈએ, એક સુપિરિયર તત્વ અને બીજું મારી નબળાઈની મને જાણકારી છે. આ જાણકારી નહીં હોય ને તો વિતરાગ પરમાત્મા મળશે ને તો પણ આપણું કલ્યાણ નહીં થાય, કારણ કે આપણને આપણી નબળાઈઓ છતી જ નથી થઈ. આપણે ફક્ત લોકોની અને ભગવાનની નબળાઈઓ ગોતવા બેઠા છે, બીજા ભગવાનની. એ નહીં ચાલે. ધનુષ્ય બાણવાળા ભગવાન માન્ય નથી, તો એ ભગવાનવાળી જે પણ માન્યતા છે એ આપણામાં છે કે નહીં ચેક કરવાનું, અને જો છે તો એ માન્ય ન હોવી જોઈએ. એ ખોટી છે એવી પૂર્ણ માન્યતા હોવી જોઈએ. બીજા કેટલાક ભગવાન એ લીલાઓ કરે, એવું ભાખવામાં આવ્યું કે એ બહુ લીલાઓ કરે છે.
તો આપણને ખ્યાલમાં આવવું જોઈએ કે જો હું સુદેવ સુગુરુ સુધર્મ આદરું એની પહેલાં કામરાગ સ્નેહરાગ પરિહરું બોલતો હોઉં તો એનો અર્થ એ થયો કે કામરાગ મારી માટે જો ત્યાજ્ય હોય, સ્નેહરાગ મારી માટે જો ત્યાજ્ય હોય, તો હું જેને ભગવાન માનું એની માટે તો એ કમ્પ્લીટ ત્યાજ્ય હોવા જ જોઈએ. તો પછી મને એવા તત્વ પણ ભગવાન તરીકે નહીં ચાલે કે જે તત્વો કામરાગ અથવા સ્નેહરાગમાં ડૂબેલા છે. અહીંયા આપણે જે મૂકીએ છીએ એ કોઈકના નિષેધ માટે કે કોઈકનું નબળું બોલવા માટે નથી મૂકતા. એ ખાસ લક્ષમાં લેવું. એ કોઈકની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માટે નથી બોલાતું. આ એક પછી એક તત્વના સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈએ છીએ. આપણને જે ભગવાન જન્મથી મળ્યા એ જ આપણા ભગવાન, એ વાળી પદ્ધતિથી કંઈક અલગ આ વાત છે કે આપણને જે ભગવાન મળ્યા એ કઈ રીતે બેટર છે બીજા કરતાં, એ ચકાસણી બુદ્ધિપૂર્વક વિચારણાની વાત અત્યારે ચાલે છે. અને આ કરવું આવશ્યક એટલા માટે છે કે જે શ્રદ્ધા બુદ્ધિના સ્તરથી ઉપર નથી ઉઠી, બુદ્ધિના સ્તર દ્વારા નથી ઊભી થઈ, એ શ્રદ્ધામાં વિચલિત થવાની શક્યતા ઘણી હોય છે. એટલે હવે આપણે ધનુષ્ય બાણવાળા ભગવાન ન ચાલે, લીલાઓ કરતા હોય એવા ભગવાન ન ચાલે. તો પછી કોઈને નષ્ટ કરવાની વિકરાળતાવાળા ભગવાન એ પણ કઈ રીતે ચાલશે? એ તો દ્વેષવાળા ભગવાન થયા. ત્રીજું નેત્ર ખુલે અને ભસ્મ કરી દે, આવું ભગવાનમાં કઈ રીતે અપ્લાય કરી શકાય? આવું વ્યક્તિ પણ આપણને ન ચાલે તો એ ભગવાન તરીકે તો આપણે કેવી રીતે ચલાવશું? એટલે એનો અર્થ એ થયો કે દ્વેષ સહિતના ભગવાન એ પણ મને નહીં ચાલે. આ બધી સુદેવની વ્યાખ્યાઓ થઈ રહી છે. તો એવા ભગવાનોને જે માને છે એ વ્યક્તિઓની સાથે પણ આપણે સહમત નથી થતા કે ના ના યાર, ભગવાન કઈ રીતે આટલા બધા આમ આક્રમક અને આટલા ગુસ્સાવાળા હોય? તો પછી આપણને એવા પણ કોઈ ભગવાન નહીં ચાલે કે જે બીજા ધર્મવાળાને કાફિર કહેતા હોય અને મારી નાખવાની વાત કરતા હોય. એ તો કઈ રીતે વિચારી પણ શકાય? એ તો કોઈ પેરિટીમાં જ નથી આવતા, વિચારણામાં બી સપોઝ નથી આવતા. તો પછી કોઈ શાંતિના સ્થાપક હોય એવા વ્યક્તિને ભગવાન તરીકે સ્વીકારાય? તો એ પણ નહીં. કારણ કે માત્ર શાંતિના સ્થાપક હોવા માત્રથી એ ભગવાન કઈ રીતે થયા? પોતે શાંત છે એનો આપણને આનંદ છે, ચલો આપણને સારું લાગે છે કે કોઈક ભગવાન શાંત છે. ગૌતમ બુદ્ધ છે ફોર એક્ઝામ્પલ, કોઈ શસ્ત્ર નથી, કોઈ લીલા નથી દેખાતી, કોઈને ભસ્મ કરવાની વાત નથી દેખાતી. ચાલો, તો પછી એમનામાં આપણને શું વાંધો છે? તો કે એમનામાં આપણને એ વાંધો છે કે તમે ઠરીઠામ છો, કદાચ તમે જે સ્વરૂપ બોલો છો એનાથી ખ્યાલ આવે છે, પણ તમે એ સર્વજ્ઞ ક્યાં છો? તમે હજી સુધી મોહનીય કર્મને હણ્યું ક્યાં છે? ના, એ નથી હણ્યું. તમે કેટલાક એવા પક્ષપાતમાં છો કે આ ખપે ને આ ન ખપે, માંસાહારાદિના પ્રશ્નોની અંદરમાં, તો એ ન ચાલે. તમારો માર્ગ જે પ્રરૂપિત થયો છે એ પૂર્ણપણે અહિંસાનો માર્ગ હોવો જ જોઈએ. એ ક્યાંય પણ કોઈ હિંસકતાનો પક્ષપાતવાળો ન હોવો જોઈએ. તો ત્યાં એ પણ આપણે અટકી ગયા કે એ બહુ શાંત દેખાતા હોવા છતાં પણ ભગવાન તરીકે સ્વીકારવામાં આપણે મને નથી બેસતું. તો પછી હજી કોઈ એવા ભગવાન આપણે લાવ્યા કે જે ભગવાનમાં કંઈક બીજી અલગ હોય, જેને કોઈકે લટકાવ્યા હોય વધસ્તંભ ઉપર અને એ કહેતા હોય કે ભાઈ બધાનું ભલું કરો. એને ભગવાન તરીકે કેવી રીતે સ્વીકારાય? આવું તો આવા તો ઢગલાબંધ મહાપુરુષો ભારતમાં આર્ય દેશની ભૂમિ ઉપર થયા કે જે લોકો પરોપકાર માટે મરી ગયા. ભગતસિંહ આખા દેશ માટે પોતે ફાંસીએ ચડી ગયા. ચાલો આપણે એનો પંથ સ્થાપી દેશું? ના. તો ફક્ત લોકો માટે મરી ગયા હોય એવા વ્યક્તિને હું ભગવાન ગણી લઉં એટલા માત્રથી એ પણ ન ચાલે. તો પછી સુદેવ એટલે શું? જેનામાં રાગ અને દ્વેષ નથી એટલે શું? તો અહીંયા વાત હવે આવે કે જે પૂર્ણ પુરુષ હોય એ દેવ હોઈ શકે. કોઈક એવી માન્યતા આપે કે જે સૃષ્ટિના ચાલક, સૃષ્ટિ જેને ચલાવે છે, સૃષ્ટિ જે પોતે સૃષ્ટિના માલિક છે અને બધું એ જ કરે છે, એને શું દેવ ગણી શકાય? તો કે એ પણ ન ગણી શકાય. કારણ કે જો એ સૃષ્ટિને ચલાવતા હોય તો એ શું કામ લોકોને દુઃખી રાખે છે, ગરીબ રાખે છે, બીમાર રાખે છે? આવા થોડી ભગવાન હોય. હવે તમે એમ કહો કે ભગવાન સૃષ્ટિ ચલાવે છે પણ એ તો લોકો જે ભોગવે છે એને પોતાના કર્મને કારણે ભોગવે છે. હવે જો આ બધા કર્મના કારણે ભોગવતા હોય તો પછી ઓલો ભગવાન શું કામના? તો કર્મસત્તાને ભગવાન તરીકે સ્થાપો ભાઈ.
એ કર્મસત્તાને તો ભગવાન સ્થાપી ન શકાય, કારણ કે કર્મસત્તા એ આપણને કોઈ સમજણ નથી આપતી, છુટકારાનો માર્ગ નથી આપતી. તો પછી કર્મસત્તાને પણ ભગવાન તરીકે ન સોંપી શકાય પદ. અને એવી વિચારધારા કે જે વિચારધારા ભગવાનને આ સૃષ્ટિના સર્જનહાર તરીકે સ્વીકારતી હોય, સૃષ્ટિ ચલાવનાર તરીકે સ્વીકારતી હોય, એ વિચારધારા પણ આપણને નહીં ચાલે. કારણ કે ભગવાન આવું બધું કેવી રીતે કરી શકે? એ કોઈકને સારું આપે ને કોઈકને ખરાબ આપે તો એ ભગવાન થોડી કહેવાય. આપણા મા બાપ બે દીકરા વચ્ચે ભાગ કરે ને, પક્ષપાત કરે ને, તો પણ આપણે મા બાપને કહી દઈએ કે આવું ન ચાલે ભાઈ, બે દીકરાને સમાન ગણો. તો ભગવાનને આવા કેવી રીતે ચિંતવી શકાય? એટલે એ વિચારધારા પણ માઇનસ થઈ. સુદેવની વ્યાખ્યામાંથી બધું લોજિકલી માઇનસ થાય છે. અને આ માઇનસ થતી દરેક વ્યાખ્યામાંથી હવે આપણે બહાર કાઢી શકશું કે સુદેવ એટલે શું. કેમ આપણે વિતરાગ પરમાત્માને જ ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. જરૂરી નથી કે આ 24 તીર્થંકર પરમાત્માઓ થયા એટલે આપણે એને સ્વીકાર્યા. મુદ્દો એ છે કે આપણે વિતરાગતા પામવી છે, તો જેનામાં વિતરાગતા હોય એને જ પૂજાય ભગવાન તરીકે. મારે ધનવાન થવું છે તો મારે કરોડપતિઓને જ મારા સાધ્ય તરીકે રાખવા પડે. કોઈ નિર્ધન વ્યક્તિને કે કોઈ નબળા પૈસા જેની આગળ ઓછા વધતા હોય એવાને મારે લક્ષ્ય ન બનાવાય, આદર્શ ન બનાવાય. તો એનો અર્થ એ થયો કે વિતરાગ એ જ એક બચ્યા છે કે જેને હું ભગવાન તરીકે સ્વીકારું. એક્ઝિસ્ટિંગ જે મારી આગળ ઓપ્શન્સ છે એમાંથી. હવે આ તો બધી નેગેટિવિટીથી દૂર થવાની વાત થઈ, પણ પોઝિટિવિટી એટલે શું? તો આ વિતરાગતાની પોઝિટિવિટી શું? નંબર 1, આ સુદેવ એવા છે કે જે દેવે ક્યારે પણ કોઈ પક્ષપાત નથી કર્યો, કરુણા કરવામાં પણ નથી કર્યો. કોઈ એમના જૈન હોય તો એમને મોક્ષ માર્ગ મળશે અને અજૈનોને મોક્ષ માર્ગ નહીં મળે, આવું કોઈ એમણે કીધું નથી. એમણે બહુ પ્રેશર મૂકીને કીધું ચોક્કસપણે કે સાધુ થવું બહુ આવશ્યક છે, શ્રમણપણું આવશ્યક છે. પણ પાછું એમણે એ પણ આગ્રહ ન રાખ્યો કે શ્રમણપણું લેશો તો જ તમારો મોક્ષ થશે, એવું પણ નથી કહેતા. જે શ્રાવકોને વ્રતધારી બનાવવા માટે વ્રતોની પ્રેરણા કરે છે, પણ એટ ધ સેમ ટાઈમ હું જે કહું એ વ્રતો તમે ગ્રહણ નહીં કરો તો તમારો મોક્ષ જ નહીં થઈ શકે, આવું પણ નથી કહેતા. જેમનામાં ક્યાંય પોતાનાપણું નથી એવા ભગવાન આપણને પ્રાપ્ત થયા. અને એવાને જ ભગવાન કહી શકાય લોજિકલી. મારી આજ્ઞા પાળનાર મોક્ષે જશે, આવું બોલનાર તત્વ પણ આપણને નથી પ્રાપ્ત થયા. એનું આપણને ગૌરવ છે અને એટલે જ એ સ્વીકાર્ય છે. જે ભગવાન એમ કે મારી શરણે આવી જા, હું તને મોક્ષે આપી દઈશ, તો એ ન ચાલે. એ આપણી માન્યતા જ નથી. એમ કોઈના શરણે જવાથી કઈ રીતે કર્મોનો ક્ષય થઈ જાય ભાઈ? શરણે જઈએ ના નથી, પણ તમે એવી કે જાદુઈ છડી નહીં ગુમાવી શકો. એવું કયું તત્વ હોય કે જે મારા કરેલા કર્મને એક જાદુઈ છડી ગુમાવીને દૂર કરી શકે? એ ન ચાલે, એ નહીં, એ શક્ય જ નથી, એ માનતા જ નથી આપણે. તો આ બધી જ માન્યતાઓથી પર એવું એક વિતરાગ તત્વ છે. આજે આ બધા વિચારધારાઓના જે દ્રષ્ટાંતો આપ્યા એ લેવાનું કારણ એ છે, આ બધું આપણને ખબર છે. અને તેમ છતાં પણ આપણે આ લેવાનું કારણ એ છે કે આવતીકાલે જ્યારે પરમાત્માના દર્શન માટે જઈએ ને ત્યારે આપણને આ દેખાવું જોઈએ કે આ ભગવાન મને બહુ ગમે છે, કારણ કે એમની પાસે ધનુષ્ય નથી. મારી પાસે અંદરમાં ચિક્કાર બાણો મારા શબ્દોથી હું વિંધું છું. મારી અંદરમાં કેટલાય લોકો પ્રત્યે દ્વેષ પડ્યો છે. મારી અંદરમાં કેટલાય લોકોને ભસ્મીભૂત કરવાનો ભાવ એવો પડ્યો છે, ક્રોધ પડ્યો છે. જે હું બીજા ભગવાનને પૂજત તો મારો એ દૂર ન થાત, પણ આમનામાં આવું કંઈ નથી. અને એટલે હું એમને પૂજવા આવ્યો છું. એ ભગવાનમાં આવતીકાલે આ દર્શન કરીએ આપણે કે એમની આગળ કોઈ વાંસળી નથી એટલે આપણે એમને પૂજીએ છીએ. એમની બાજુમાં કોઈ ધનુષ્ય નથી એટલે આપણે એમને પૂજીએ છીએ. એમને કોઈ ત્રીજું નેત્ર નથી એટલે આપણે એમને પૂજીએ છીએ. એ કોઈને એવું નથી કહેતા કે તું મારી આગળ આવીશ તો જ તારો મોક્ષ થશે, એટલે આપણે એને પૂજીએ છીએ. એને કોઈ પીડા આપી એટલા માત્રની સહાનુભૂતિથી આપણે એને ભગવાન નથી માનતા. આપણે ભગવાન માનીએ છીએ કારણ કે એ એમના સ્વરૂપથી પણ વિતરાગ છે. એ કોઈ પણ વ્યક્તિ માટે પક્ષપાતી નથી. એ ગમે તેવો પાપી હોય તો પણ એમને એની પ્રત્યે ઘૃણા નથી, અને ગમે તેટલા શ્રેષ્ઠતમ આચારો પાડતા હોય એવા પ્રત્યે એમને વિશેષ લાગણી પણ નથી. એ એબ્સોલ્યુટ સહજ છે.
અને એટલે જ એ સુદેવ છે. સુદેવની આ બધી વ્યાખ્યાઓ જ્યાં સુધી તર્કસંગત રીતે આપણા મગજમાં નહીં ઉતરે અને પ્રેક્ટિકલી પરમાત્માના બિંબને જોઈ અને જો એ બધી અપ્લાય નહીં થાય, કારણ કે આ અપ્લાય કરશું તો આપણને આપણી બધી જ બદીઓ દેખાશે કે ભગવાન તું વિતરાગ છે, તારી બાજુમાં કોઈ ધનુષ્ય નથી, પણ ખબર નહીં કેમ મને બહુ જ લોકો પ્રત્યે આક્રોશ ઊભો થઈ જાય છે અને મને શસ્ત્રો રાખવાનું મન થાય છે. હું ભયભીત થઈ જાઉં છું, મારામાં નિર્ભયતા નથી, મને સિક્યોરિટી નથી. આ બધું જ તો જ વિચારણામાં આવશે જો આપણે એને આ સ્વરૂપે વિતરાગ ગણશું તો. એમની અષ્ટપ્રકારી કરીને બહાર નીકળી ગયા, શું ફરક પડશે? એ શું છે? એ સ્વરૂપ, આ બાહ્ય સ્વરૂપની વાત છે. હજી તો અંદરનું સ્વરૂપ જ્યારે ભીતરનું જોશું કે એમણે કયા આત્માને પ્રગટ કર્યો પોતાના, અને એના કારણે એમનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કેટલું જબરદસ્ત છે એ વાત તો હજી હવે, પણ બાહ્ય સ્વરૂપથી પણ આ પરમાત્મા એ કેટલા બધા તર્કસંગત છે. અને એટલે સુદેવ આદરુ એ વાત આવશે. એટલે આજે આપણે સૌ પ્રથમ તો આ નક્કી કરીએ કે આગળના બધા ગુણો મળ્યા પછીથી આવા સુદેવ મળે ને તો જ સુદેવ ફળશે. આપણે આપણા કામરાગને કાઢશું નહીં અને સુદેવ મળે, સુગુરુ મળે, એના ઉપદાનો કરવા લાગીએ, એને નવાણું કરવા લાગીએ, કામરાગ સ્નેહરાગને હલાવવાની પણ તૈયારી નથી, સમજણ નથી, નહીં ચાલે. સૂત્ર ભણવાની કોઈ કરતાં કોઈ ઈચ્છા જ નથી અને બસ ફક્ત ને ફક્ત ભક્તિ કરવી છે, નહીં ચાલે. સિસ્ટમેટિક જવું પડશે. સુદેવ, સુગુરુ, સુધર્મ આ બધું તો જ ફળશે જો આગળના બધા ગુણો આપણા જીવનમાં ઓછે વત્તે અંશે આપણા સ્વીકારમાં હશે. આચારમાં હોય કે નહીં એ સેકન્ડરી છે, સ્વીકારમાં હોવા જોઈશે. આ ક્રમબદ્ધતા આપણામાં પ્રગટે. અને આ સુદેવ એ રોજ આપણને કંઈક ને કંઈક આપણી શુભતા એને અંદરથી પ્રગટાવવા માટે સહાયભૂત બને અને આપણા દોષોને દૂર કરવામાં સહાયભૂત બને. એ પદ્ધતિથી એને પૂજાય ભજાય તો આ સુદેવ આદરવું એ સફળ થાય. આવતીકાલથી પરમાત્માને જ્યારે પણ જોઈએ એક એમની આ પોઝિટિવિટીને વિચારણામાં લાવીએ, બેસીએ એની સામે કે ભગવાન તું મને બહુ ગમે છે કારણ કે તારી આગળ ધનુષ્ય નથી. ભગવાન તું મને બહુ ગમે છે કારણ કે તે કોઈ રાસલીલા રમી નથી. ભગવાન તું મને બહુ ગમે છે કારણ કે તું ક્યાંય કોઈને ડરાવતો નથી. મારે આવા થવું છે. આવી સ્વરૂપની એક પ્રીતિ આપણે પ્રગટાવીએ એવી શુભ મંગલ કામના સાથે. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસ્ત્રમ.